કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શુદ્ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 14મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું. તો મિત્રો સૌથી પહેલાં તમને કીધું છે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે અને તમને 31/3/2017ના રોજનું કાચું સરવૈયો આપેલો છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે હવાલાથી સ્ટાર્ટ કરીએ તો પહેલો હવાલો તમને કીધો છે આખર સ્ટોક 21,000નો છે, જેમાં સ્ટેશનરીનો સ્ટોક કેટલો છે 2000. તો સ્ટુડન્ટ આની અસર કેવી રીતે થાય? તો મિત્રો તમને ખબર જ છે કે આખર માલનો સ્ટોક પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખાય. તો મિલકત લેણા બાજુ તમારે લખી નાખવાનો આખર સ્ટોક. તો આખર સ્ટોક કેટલો છે તો કે 21,000 છે. આ 21,000 રૂપિયાનો જે આખર સ્ટોક છે એમાં 2,000 રૂપિયા શું સમાયેલું છે? સ્ટેશનરી ખર્ચ. તો સ્ટેશનરીનો સ્ટોક તમે માઇનસ કરી દો. તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટેશનરી સ્ટોક તમારે શું કરી દેવાનો? માઇનસ કેટલા રૂપિયા? તો કે 2,000. તો સ્ટુડન્ટ 21,000 રૂપિયાનો જે આખર સ્ટોક હતો એમાંથી સ્ટેશનરીનો સ્ટોક 2,000 માઇનસ કર્યો તો બહાર કેટલા રૂપિયાનો સ્ટોક આવ્યો? 19,000. આ 19,000 જે આવ્યો એ કયો સ્ટોક કહેવાય? માલનો સ્ટોક કહેવાય. કયો સ્ટોક કહેવાય? માલનો. સમજો મિત્રો, 21,000 રૂપિયાનો સ્ટોક હતો, બરાબર છે. હવે જે સ્ટોક છે કયો સ્ટોક હશે એવું તો કંઈ ખબર નથી, પણ આપણને એક વસ્તુ તો ખબર છે કે દરેક દાખલામાં માલનો સ્ટોક તો હોય જ છે. તો 21,000 રૂપિયાનો જે સ્ટોક છે આ 21,000ના સ્ટોકમાં 2,000 રૂપિયાનો કયો સ્ટોક સમાયેલો છે? સ્ટેશનરીનો. તો સ્ટેશનરીનો સ્ટોક તમે માઇનસ કરી દો તો બાકી જે 19,000 વધશે એ આખર માલનો સ્ટોક હશે. તો કે હા સર. તો આખર માલના સ્ટોકની બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ આવે. આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક કેટલો? તો કે 19,000. બરાબર છે. હવે મિત્રો આ જે 2,000 રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક જે છે એની પાછી બીજી બે અસર આવે. બરાબર. એક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે લખી નાખવાનું સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ખર્ચ. તો તમારા દાખલામાં જુઓ સ્ટેશનરી ખર્ચ કેટલો છે? તો સ્ટેશનરી ખર્ચ તમારા દાખલામાં આપી દીધો છે 7,000. તો સ્ટેશનરી ખર્ચ જે 7,000 આપ્યો છે એમાંથી સ્ટેશનરી સ્ટોક તમારે શું કરવાનો? માઇનસ કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. તો સ્ટેશનરી ખર્ચ આવે કેટલો? 5,000. અને આ સ્ટેશનરી સ્ટોક આપણા માટે મિલકત છે એટલે મિલકત લેણા બાજુ લખવાનું સ્ટેશનરી સ્ટોક કેટલો? 2,000. તો મિત્રો ફરીવાર જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે સ્ટેશનરીનો સ્ટોક આખર સ્ટોકમાં સમાયેલો છે તો તમારે મિલકત લેણા બાજુ આખર સ્ટોક લખવાનો, એમાંથી સ્ટેશનરીનો સ્ટોક માઇનસ કરવાનો અને પછી જે સ્ટોક આવે એ સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ લખવાનો. હવે જે સ્ટેશનરીનો સ્ટોક તમે માઇનસ કરેલો એ સ્ટોકની બે અસર આપવાની. એક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ અને બીજી અસર મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે બતાવો. બીજું, યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. મિત્રો જ્યારે પણ આવી રીતે કીધું હોય ને યંત્રો પર ઘસારાનો દર વધારવાનો છે તો મિલકત લેણા બાજુએ મિલકત લખવાની અને કાચા સરવાળામાં એનો ઘસારો આપેલો જ હોય એને પ્લસ કરી દેવાનો. તો અહીંયા તમે લખી નાખો સૌથી પહેલા યંત્રો. કેટલા યંત્રો છે તે જુઓ દાખલામાં. યંત્રો છે 71,760. તો 71,760 લખી નાખો વત્તા ઘસારો લખી નાખો. આ ઘસારો શામાં આપેલો છે? કાચા સરવૈયાનો. તો કાચા સરવૈયાનો ઘસારો એમાં પ્લસ કરી દો. કેટલો છે? 6240. તો 6240 આપણે પ્લસ કરી નાખીએ તો અહીંયા કેટલા થશે? બરાબર, સોરી 6240 તમે અંદર પ્લસ કરી દો તો 0 200 વધી પડી 1 200 વધી પડી 1 એટલે 7800. અને હવે આની ઉપરથી તમારે ઘસારો માઇનસ કરવાનો. હવે કયો ઘસારો માઇનસ કરવાનો? હવાલાનો. તો હવાલામાં ઘસારાનો દર કેટલો કરવાનો કીધો છે? 10%. તો 78,000ના 10% એટલે કેટલા થાય? 7800. અને આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રોનો ઘસારો. યંત્રોનો ઘસારો કેટલો? 7800. ચાલો આગળ આપણે વધીએ તો શું કીધું છે? ત્રીજા નંબરનો હવાલો 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. મિત્રો આની 4 અસર થશે. કેટલી અસર થશે? 4. હવે કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરો. તમારા દાખલામાં એવું કીધું છે 1,000નું ઉધાર વેચાણ. સ્ટુડન્ટ ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખાઈ ગયું તો સમજવાનો પ્રયત્ન કરો. ઉધાર વેચાણ એટલે શું સ્ટુડન્ટ? તો ઉધાર વેચાણ તમે વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ કરશો. વેચાણમાં પ્લસ કરશો તો દેવાદારોમાં પ્લસ થશે. એક વસ્તુ યાદ રાખો મિત્રો, ઉધાર વેચાણની અસર શું થાય એ મને કહો. ચાલો મને એટલું કહો કે આ ઉધાર વેચાણ છે. ઉધાર વેચાણ, બરાબર. ઉધાર વેચાણને તમે શામાં પ્લસ કરો? તો વેચાણમાં પ્લસ કરો કે ના કરો? ઉધાર વેચાણને વેચાણમાં પ્લસ થાય ને વેચાણમાં પ્લસ થાય તો શામાં પ્લસ થાય? તો કે દેવાદારોમાં પ્લસ થાય. એનો મતલબ કે આ તમારી કઈ અસર થઈ? સાચી અસર. કોઈ પણ માની લો કે તમે આજે ઉધાર વેચાણ કર્યું તો ઉધાર વેચાણની કેટલી અસર થાય?
તો સિમ્પલ વસ્તુ, આજે મેં ઉધાર વેચાણ કર્યું છે તો જે મારું વેચાણ હશે વેચાણમાં પ્લસ થશે, વેચાણમાં પ્લસ થશે તો મારા દેવાદારો પણ વધશે, તો દેવાદારોમાં પ્લસ થશે. પરંતુ માની લો કે કોઈ હાવ ડોબો વિદ્યાર્થી બેસી ગયો છે તો ઉધાર વેચાણને વેચાણમાં પ્લસ કરવાની જગ્યા પર એને ભૂલથી શું કરી દીધું, તો કે ભૂલથી ખરીદ પરત નોંધમાં નહોતું. ખરીદ પરત એટલે શું? ખરીદ પરતનો મતલબ એવો થાય કે ખરીદીમાંથી શું કરી દીધું, ખરીદીમાંથી માઇનસ કરી દીધું. શું ખરીદીમાંથી માઇનસ ખરેખર થાય? તો કે ના થાય. તો આપણે ખરીદીમાંથી માઇનસ કર્યું તો આપણે એને સુધારવા માટે શું કરવું પડશે, ખરીદીમાં પ્લસ કરવું પડશે. તો ખરીદીમાં પ્લસ થાય તો લેણદારોમાં પણ પ્લસ થાય. તો વેપાર ખાતાનું ઉધાર બાજુ સૌથી પહેલાં તમારે લખી દેવાનું શરૂઆતનો સ્ટોક, પછી તમારે લખી દેવાનું ખરીદી. સૌથી પહેલાં આપણે ભૂલ સુધારીએ. તો ચાલો આપણી ખરીદી કેટલી છે, તો આપણી ખરીદી છે 80,000. તો સૌથી પહેલાં ખરીદી તમારે લખી નાખવાની કેટલી, 80,000. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, હવે તમે શું કરેલું ફરી એકવાર વાંચીએ આપણે. 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાઈ ગયું છે, બરાબર છે. વેચાણ હતું, બરાબર. વેચાણ હોય તો વેચાણમાં પ્લસ કરવું પડે, પણ વેચાણમાં પ્લસ કરવાની જગ્યા પર આપણે ખરીદ પરત નોંધમાં લખ્યું. ખરીદ પરતનો મતલબ થાય ખરીદીમાંથી આપણે માઇનસ કરી દીધું. આપણે ખરીદીમાંથી માઇનસ થોડું કરવાનું હતું, નહોતું કરવાનું, તો પણ આપણે ખરીદીમાંથી માઇનસ કર્યું એટલે આપણે ખોટું કર્યું હોય તો હવે આપણે એની ઉલટી અસર આપવાની, એટલે ખરીદીમાં શું કરવાનું, પ્લસ. ભૂલથી નોંધેલ, ભૂલથી નોંધેલ. કેટલા રૂપિયા ભૂલથી નોંધેલા, 1,000. તો અહીં કેટલા થઈ જશે હવે, 81,000. અને બીજી અસર લેણદારોમાં, લેણદારો કેટલા છે, જો ખરીદીમાં પ્લસ થાય તો લેણદારોમાં પ્લસ થાય. લેણદારોની કઈ બાકી, જમા. તો આ દેવું જે છે એને કહેવાશે લેણદારો. કેટલા છે, 79,000. તો અહીં 79,000 છે એમાં પ્લસ કરવાનું, વત્તા ભૂલથી નોંધેલ, ભૂલથી નોંધેલ કેટલા, 1,000. એટલે બહાર કેટલા થાય, 80,000. તો આપણી શું કરી, ભૂલ સુધારી. હવે સાચી અસર બી તો આપવી પડશે. સાચી અસર શું છે કે ઉધાર વેચાણ હતું, ઉધાર વેચાણ એટલે વેચાણમાં પ્લસ કરવું પડશે અને દેવાદારોમાં પ્લસ. તો જમા બાજુ તમારે સૌથી પહેલાં લખી નાખવું પડશે વેચાણ. તો વેચાણ તમારા દાખલામાં જમા બાજુ કેટલું છે, 1,20,000 વત્તા નોંધવાનું બાકી ઉધાર વેચાણ કેટલું છે, 1,000. એટલે કેટલા થાય, 1,21,000. અને મિલકત લેણા બાજુ લખી નાખવાનું દેવાદારો. દેવાદારો એટલે લેણું કઈ બાજુ છે, ઉધાર બાજુ હશે. જો લેણું કેટલું છે, 27,400. તો અહીં લખી દેવાના તમારે 27,400 વત્તા નોંધવાના બાકી. નોંધવાના બાકી કેટલા, 1,000. તો બહાર કેટલા થશે, 28,400. ચલો પતી ગયો હવાલો, તો કે હા. આગળ જુઓ, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો. તો સ્ટુડન્ટ જાહેરાત ખર્ચ શોધો, કેટલો છે, 36,000. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ કેટલો છે, 36,000. હવે મિત્રો અહીં સમજવાનો પ્રયત્ન કરો. આ જે જાહેરાત ખર્ચ છે એમાંથી 1/4 ભાગ કયા વર્ષ માટે લઈ જવાનો છે, આવતું વર્ષ. આવતું વર્ષ એટલે કયો ખર્ચ કહેવાય, અગાઉથી ચૂકવેલ. તો અહીંયા તમારે માઇનસ કરવાનું અગાઉથી ચૂકવેલ ખર્ચ. કેટલો અગાઉથી ચૂકવેલ ખર્ચ છે, 1/4. તો 36,000 ગુણ્યા 1/4 એટલે કેટલા થાય, 9,000. તો બહાર કેટલા વધશે, 27,000. અને અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ આપણી માટે મિલકત કહેવાય. એટલે અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો, તો કે 9,000. બરાબર. ચાલો બધા હવાલા પતી ગયા. હવે ફટાફટ અસર આપી દઈએ. ઉપાડ. ઉપાડ કઈ બાજુ લખવાનો, મૂડી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું 1/4/2016. ચાલુ ખાતા છે ને, તો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતાની બાકી પહેલાં લખવાની 1/4/2016 બાકી આગળ લાવ્યા. કેમ કે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને પ્લસ જમા બાકી પણ હોઈ શકે. 1/4/2016 બાકી આગળ લાવ્યા. પહેલાં લખી નાખજો, પછી પાછી આ તારીખ લખવાની.
અને અહીંયા લખી દેવાનું ઉપાડ ખાતે. તો ઉપાડ કેટલો છે જો કર્મનો 7500, કર્મનો ઉપાડ છે 7500 અને ધર્મનો ઉપાડ કેટલો છે 5000. ચાલો એ પતી ગયો. શરૂઆતનો સ્ટોક કેટલો 15000. શરૂઆતનો સ્ટોક 15000. ખરીદી લઈ ગઈ. માલ પરત જમા. માલ પરત જમા એટલે શું? વેચાણ પરત. તો અહીંયા આપણે લખી દેવાનું વેચાણ પરત. યાદ રાખજો માલ પરત જમા એટલે વેચાણ પરત. ના ખબર પડે તો ઉધાર બાજુ આપ્યું છે એટલે વેચાણ પરત કહેવાય. વેચાણ પરત કેટલું છે 3000. તો 3000 અહીંયા કરી નાખો તો કેટલા થાય 1,18,000. ચાલો એ પણ થઈ ગયું. પગાર. પગાર કેટલો છે 13,200. તો અહીંયા તમારે લખી નાખવાનો પગાર 13,200 પણ કૌંસમાં કંઈક કીધું છે એટલે છૂપો હવાલો હશે. તો જો પગાર છે પણ પગાર તમે કઈ તારીખ સુધી ચૂક્યો છે 28/2/2017. હવે અહીં ધ્યાન આપજો આપણું વર્ષ કઈ તારીખ ક્યારે પૂરું થાય 31/3/2017. આ તારીખે તમારું વર્ષ પૂરું થાય. તમે જે પગાર ચૂક્યો એ કઈ તારીખ સુધી ચૂક્યો 28/2/2017. એનો મતલબ કે હજુ કેટલા મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે? 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. ના ખબર પડ્યા એટલે સમજવાનો પ્રયત્ન કરો ને. આપણું વર્ષ ક્યારે પૂરું થાય 31/3/2017 ના રોજ ના પૂરું થાય? તો કે હા સર ત્રીજા મહિનામાં વર્ષ પૂરું થાય તો પગાર ત્રીજા મહિના સુધી ચૂકવવો પડે ને. પણ પગાર ખાલી કયા મહિના સુધી ચૂક્યો? બીજા. તો હજુ 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી? તો કે હા. તો 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે તો કેટલા મહિનાનો ચૂક્યો હશે? 11 મહિનાનો ચૂક્યો હશે. તો ભાગ્યા 11 કરો. આ જે પગાર આપ્યો છે 13,200 ભાગ્યા 11 કરો એટલે 1 મહિનાનો પગાર મળી જાય. તો અહીંયા વત્તા ચૂકવવાનો બાકી પગાર. તો 13,200 ભાગ્યા 11 કરો તો 1 મહિનાનો પગાર મળી જાય તમને. તો 13,200 ભાગ્યા 11 તો અહીં કેટલા થાય 1200 રૂપિયા વત્તા 13,200 એટલે 14,400. ચૂકવવાનો બાકી પગાર એટલે આપણું દેવું કહેવાય. તો અહીંયા લખી દેવાનું ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર કેટલો 1200 રૂપિયા. ચાલો પગાર પછી જુઓ શું છે. પગાર પછી એટલે પગાર આવી ગયો. યંત્રો આવી ગયો. યંત્ર પર ઘસારો આવી ગયો. મકાન. મકાન કેટલું છે 80,000. મકાન કેટલું છે તો કે 80,000 રૂપિયા મકાન છે. આમાંથી માઇનસ કરી નાખવાનું બાકી છે ને 78,000 માઇનસ 7800 એટલે અહીં કેટલા 70,200. ચાલો મકાન પછી મજૂરી. મજૂરી કેટલી છે 1600. મજૂરી 1600. ચાલો મજૂરી 1600 પછી વીમા પ્રીમિયમ 1800. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ. ચાલો વીમા પ્રીમિયમ પછી આપેલ વટાવ 3200 ઉધાર બાજુ. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપેલ વટાવ લોન પર વ્યાજ. લોન પર વ્યાજ ઉધાર બાજુ. લોન પર વ્યાજ કેટલું છે? લોન પર વ્યાજ તે જોઈ લો 1200 રૂપિયા લોન પર વ્યાજ. બરાબર. પછી ફર્નિચર 87,000. ફર્નિચર કેટલું 87,000. ચાલો ફર્નિચર 87,000. પછી સ્ટેશનરી ખર્ચ જાહેરાત ખર્ચ આવી. રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ. રોકડ. રોકડ શિલ્લક કેટલી છે? રોકડ શિલ્લક જો 51,200. ને ચાલુ ખાતું ધર્મનું ઉધાર બાજુ. ધર્મનું ચાલુ ખાતું ઉધાર બાજુ એટલે કેટલા થશે 17,000. ચાલો પેલી બાજુ જુઓ મૂડી ખાતા. તો મૂડી ખાતા ડાયરેક્ટ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખી નાખવાનું. મૂડી પહેલું કોનું નામ છે? કર્મ. બીજું કોનું નામ છે? ધર્મ. બંનેની મૂડી તમે બોલો કેટલી છે? 1,40,000 1,20,000. 1,40,000 1,20,000 તો 2,60,000. 2,60,000. ચાલો ત્યાર પછી જુઓ વેચાણ. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત માઇનસ ખરીદ પરત કેટલા 2,000. 79,000. બરાબર. ત્યાર પછી જો દેવું આવી ગયું મજૂરીના બાકી દેવા. મૂડી દેવા બાજુ 700 રૂપિયા. મજૂરીના બાકી દેવા. મજૂરીના બાકી દેવા કેટલા 700 રૂપિયા. પછી જો ધર્મની લોન. ભાઈ ધર્મની લોન કઈ બાજુ આવે? મૂડી દેવા બાજુ. તો અહીંયા તમારે લખવાનું ધર્મની લોન. ધર્મની લોન કેટલી છે તે જોઈ લો. ધર્મની લોન છે 30,000. હવે સ્ટુડન્ટ આ ધર્મ એ કોણ છે?
તો કે ધર્મ એ ભાગીદાર છે ને ભાગીદારની લોન પર કેટલા ટકા વ્યાજ એવું કશું કંઈ કીધું ના હોય તો આપણે એવું સમજી લેવાનું કે ધર્મની લોન પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો ધર્મની લોન કેટલી છે 30,000 એના 6% આપણે કરીએ તો 30,000ના 6% કરો એટલે કેટલા થાય 1800 રૂપિયા. તો લોન પર વ્યાજ કેટલું ચૂકવવાનું 1800 પણ એમાંથી લોનનું વ્યાજ કેટલું ચૂકવાઈ ગયું છે 1200 તો હજુ 600 રૂપિયા ચૂકવવાનું બાકી. તો અહીંયા જો લોનનું વ્યાજ લખેલું હશે લોન પર વ્યાજ કેટલું છે 1200 વત્તા ચૂકવવાનું બાકી કેટલું થશે 600 એટલે બહાર કેટલા 1800 ને ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ ધર્મની લોનનું વ્યાજ કેટલું ચૂકવવાનું બાકી છે 600. ચાલો ત્યાર પછી જુઓ ધર્મની લોન મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ 6600 બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ 2800 અને છેલ્લું ચાલુ ખાતું કર્મનું 14000 કર્મનું કેટલું 14000. તો સ્ટુડન્ટ અહીંયા બધી જ વસ્તુ પતી ગઈ છે. હવે વેપાર ખાતાનું આપણે ટોટલ કરીએ 1,18,000 વત્તા કેટલા થાય 19,000. તો અહીંયા આપણું ટોટલ થશે 1,37,000. આ બાજુ આપણે ટોટલ કરીએ તો આનું ટોટલ થશે 1,37,000. 1,37,000 માંથી આપણે માઇનસ કરીએ એટલે આપણને અહીંયા મળી જાય કાચો નફો. તો સ્ટુડન્ટ અહીંયા આપણને કાચો નફો મળી જશે. તો આપણે માઇનસ કરીએ તો આપણને કાચો નફો મળશે અહીં 41,400. તો આ જે કાચો નફો જે છે એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ લઈ જવાનો જમા બાજુ. તો અહીંયા આપણે લખી નાખીએ કાચો નફો 41,400 41,400 થઈ ગયું. હવે સ્ટુડન્ટ આપણે આનું ટોટલ કરીએ તો ઉધાર બાજુનું ટોટલ વધારે છે. તો ઉધાર બાજુનું ટોટલ સૌથી પહેલા કરીએ તો એનું ટોટલ થશે 61,000. એ જ 61,000 નું ટોટલ આપણે આ બાજુ લખીએ એટલે અહીંયા તમને ખોટ મળશે. પરંતુ આ ખોટને આપણે કયું નામ આપીશું તો કે ખોટને આપણે નામ આપીશું વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ આપણે એને નામ આપીશું. બરાબર. કેમ વહેંચણી પાત્ર ખોટ ડાયરેક્ટ નફા નુકસાન ખાતામાં કેમ વહેંચણી પાત્ર ખોટ આવી? કારણ કે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું નથી બનાવ્યું માટે ખોટની ફાળવણી આપણે નફા નુકસાન ખાતામાં જ કરીશું. તો કોને કોને વહેંચીશું આપણે? ધર્મ અને કર્મ. આપણે ધર્મ અને કર્મને વહેંચી દઈશું. તો સ્ટુડન્ટ અહીંયા તમને કીધું છે કે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફા નુકસાન વહેંચે છે. કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં. તો આપણે ધર્મની વાત કરીએ અને પછી કર્મની વાત કરીએ. તો ધર્મની મૂડી છે 1,40,000 અને કર્મની મૂડી છે 1,20,000. તો સ્ટુડન્ટ આનું મૂડીનું પ્રમાણ કેટલું થાય? 4 0 ગયા 4 0 ગયા 14/12 બે વડે ભાગી નાખો તો અહીંયા આવશે 7 અહીંયા આવશે 6 એટલે 7/6 7/6 ના પ્રમાણમાં આપણે વેચીએ પરંતુ અહીંયા તમારી ખોટ કેટલી આવી જશે 13,000. જો આ બાજુનું ટોટલ કરો એટલે 61,000 એ 61,000 અહીં લખો એમાંથી આ રકમ માઈનસ કરશો એટલે વહેંચણી પાત્ર ખોટ આવશે. એ વહેંચણી પાત્ર ખોટને તમારે 7/6 ના પ્રમાણમાં વહેંચો અહીં કેટલા થાય 7,000 નહીં કેટલા થાય 6,000. હવે આને તમારે અહીંયા લખી દેવાનું છે ચાલુ ખાતામાં. પણ ચાલુ ખાતામાં આપણે એક વસ્તુ સુધારવાનું છે કે અહીંયા નામ લખવામાં ભૂલ થઈ ગયેલી છે. અહીંયા સૌથી પહેલા આવશે ધર્મ અને પછી આવશે કર્મ. એટલે આપણે ઉપાડ પણ સુધારવો પડશે. જે ઉપાડ જે છે તો અહીંયા 5,000 નો ઉપાડ આવશે અને અહીંયા તમારો ઉપાડ આવશે 7,500 નો. અને અહીંયા નામ પણ આપણે બદલવા પડશે. અહીંયા આપણે પહેલા એક કામ કરીએ અહીં ધર્મ અહીંયા આપણે લખી નાખીએ કર્મ અહીંયા આપણે પહેલા લખી નાખીએ ધર્મ અને અહીંયા આપણે પહેલા લખી નાખીએ કર્મ. હવે આપણે નામ જોઈ લઈએ એના બધું ફરીથી આપણે લખી નાખીએ. સ્ટુડન્ટ આ બધું આપણે ફરીથી કરી નાખીએ. બરાબર. તો જો સૌથી પહેલા અહીંયા ધર્મની ચાલુ બાકી કેટલી છે 17,000. તો ધર્મમાં આપણે કેટલા લખીશું 17,000. પછી ચાલુ ખાતું કોનું છે? કર્મનું કેટલું છે 14,000. તો કર્મમાં અહીંયા લખી દઈએ આપણે 14,000. ચાલો ઉપાડ ખાતે તો ઉપાડ કેટલો છે તો 7,500 અને કેટલા 5,000. બસ પતી ગયું. હવે આ જે ખોટ આવી એ ખોટ અહીંયા લખી નાખીએ આપણે કેટલા 7,000 બરાબર અને અહીંયા 6,000. અહીંયા લખવાનું વહેંચણી પાત્ર ખોટ. કઈ તારીખ 31/3/2017. તો આપણે ટોટલ કરીએ હવે તો ટોટલ આપણું કેટલું થશે તો કે 17,000 પછી 7,500 અને 7,000. તો સ્ટુડન્ટ અહીં 31,500 આવશે. 31,500 અહીંયા 31,500 બરાબર છે. તો 31,500 અહીંયા આવ્યા બરાબર. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. એવી રીતે આ બાજુનું ટોટલ આપણે કરીએ તો અહીં કેટલા થશે 14,000. એ 14,000 અહીંયા લખીએ. એ 14,000 માંથી 11,000 માઇનસ કરીએ તો અહીં કેટલા આવે 3,000 બાકી આગળ લઈ ગયા.
બરાબર. હવે આ જે 3000 આયા એ મૂડી દેવા બાજુ આવશે. બરાબર. કોના છે? કર્મના ચાલુ ખાતે. કર્મના ચાલુ ખાતે. અને આ જે 31,500 જે છે એ આ બાજુ આવશે. કર્મ પછી કોણ છે? ધર્મ. તો ધર્મના ચાલુ ખાતે. ચાલુ ખાતે કેટલા? તો કે 31,500. હવે સ્ટુડન્ટ તમારે બંને બાજુનું ટોટલ કરવાનું છે, તો બંને બાજુનું ટોટલ તમારું સરખું જ આવશે. બરાબર. ટોટલ તમારે જાતે કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. આવા બીજા દાખલા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.